હમણાં તમને જે પાણી કઈ રીતે અહીંયા બોર રિચાર્જ થાય છે એના તમામ દ્રશ્યો બતાવ્યા, ખેડૂત સાથે વાત પણ કરી, આખું ખેતર ભરાયેલું હતું અને આ બે ભાગ છે, બંને ભાગનું પાણી અહીંથી બોર રિચાર્જ કઈ રીતે કરવું, ત્યાંથી પાણી અહીંયા કઈ રીતે આવે, તો આ પાઇપલાઇન નાખેલી છે અને પાઇપલાઇનમાં પણ પાણી કઈ રીતે આવે હું કહીશ કે દ્રશ્ય બતાવે મારા સાથી મિત્ર આ રીતના જોઈ શકો, જે ત્યાંથી રિફાઇન થાય છે ને, જે કપસી નાખેલી છે અને જે પાણી આવી રહ્યું છે એ પાણી અહીંથી સીધું આ બોરમાં રિચાર્જ થાય છે. મારી સાથે ખેડૂત જોડાયા છે, આઈડિયા કેવી રીતે આવ્યો કે આમ કરવાથી આ રીતના પાણી? તો એમ રીતે આવ્યું છે કે પાકમાં પાણી ભરાણેલું તો 4-5 ફૂટ ને આપણે દર વર્ષે પાણી લઈએ છીએ, સામે પાણી આપતા નતા, પાણી આ ગાંડને નીચા જઈ જાય. અમારે સમજો ને 200 ફૂટથી 1200 ફૂટ સુધી પહોંચી ગયા છો. એના કારણે અમે આ પાણી આપવાનું ચાલુ કર્યો ને એટલે પોલમાં જરૂર પડી નથી. અને આ બધા ખેડૂત ભાઈઓ ઓલ જિલ્લાના, ગુજરાત જિલ્લાના બધા કરી નાખે ને તો પાણી ઉપડે એને કરતી બચાવ વધારે થાય. એના માટે આ આઈડિયા આવેલો અમારા સબ ખર્ચે અમે જાતે જ ખર્ચે તૈયાર કરેલો છે. અને અમે અહીંના ખેડૂતોને કોઈને કરવું હોય તો માર્ગદર્શન આપો છો ને તે ઊભા પણ રહીએ છીએ. બિલકુલ, ખેડૂત મારી સાથે છે, બીજા ખેડૂતોને પણ આ ટેકનિક અપનાવવી હોય અને આપણા ખેતરનું પાણી આપણા ખેતરમાં, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, આ જૂનો બોર છે, જોઈ શકો છો. ત્યાંથી પાણી, ત્યાં દ્રશ્યો બતાવ્યા, એના પછી આ દ્રશ્ય બતાવ્યું કે કઈ રીતે પાણી અંદર જાય છે. તો જોઈ શકો છો આ કૂવો છે, અવાજ આવે છે તમને? પાણી પડી રહ્યું છે, જૂના બોરમાં પાણી પડી રહ્યું છે. આ રીતના કૂવા રિચાર્જ કરવાનું અભિયાન બનાસકાંઠાના ખેડૂતોએ ઉપાડ્યું છે, પરંતુ હજુ 100% પાણી આ જવાબદારી ઉપાડશે ને ખેડૂતો પાણી વિશેની, તો મને લાગે છે કે 2 વર્ષમાં આપણું પાણી આપણને પાછું મળશે. જે ભૂગર્ભ જળ ખતમ થઈ ચૂક્યા છે ને, આપણે વારંવાર આ જ રટણ કરતા હોઈએ છીએ કે બનાસકાંઠામાં સૌથી કપરી પરિસ્થિતિ પાણીની છે, પરંતુ એ જ પાણીની વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવું પડશે ને, તો આ અભિયાન સાથે આપણે દરેક ખેડૂતને જોડાવવું પડશે. નમસ્કાર.